તરસાલી હત્યા કેસમાં રિકન્સ્ટ્રક્શન, 2 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં અમર શ્રદ્ધા વુડાના મકાન પાસે 5 દિવસ અગાઉ 23 વર્ષીય મેહુલ દરબારની જેના જન્મદિવસની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મકરપુરા પોલીસની ટીમે બંને આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે અન્ય 2 આરોપીઓની શોધખોળ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હત્યા પાછળનું કારણ, અન્ય આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આરોપીઓ હાલમાં પકડાયેલ છે. નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. તે અનુસંધાને આજરોજ બંને આરોપીઓને સાથે રાખી બનાવવાળા સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીઓને હાલ લાવેલ છે. કુલ 4 આરોપીઓની નામજોગ એફઆઈઆર ઉલ્લેખ કરેલ છે. બાકી 2 ફરાર આરોપીઓને શોધવા માટે અમારી એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને અમારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવીને હાલ એની શોધખોળ ચાલુ છે.